નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપ આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 7 વિષય અંગ્રેજી. ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 3ની શરૂઆત કરી હતી. ત્યારબાદ આપણે એક એક્ટિવિટી નામની હતી, તે એક્ટિવિટી પણ આપણે જોઈ લીધી. રોબોટ નામની એક્ટિવિટીની સાથે સાથે પ્રશ્નોના ઉત્તર પણ આપણે આપેલા હતા. આ ઉપરાંત બીજા પણ થોડીક એક્ટિવિટી હતી જે આપણે સ્ટાર્ટ કરીને પૂર્ણ કરી લીધી હતી, જે રોજિંદા જીવનમાં તમે ઉપયોગ કરતા હોય તે માટે. ડેઇલી હતું, પછી એવરીડે હતું, અલગ અલગ રીતેની આપણે હતી. તો જોઈએ આગળ એક્ટિવિટી 6.1 અને પેજ નંબર 34. શું કીધેલું છે? નીચેના ખરા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ, મતલબ ટ્રુ ફોલ્સ વાક્ય લખવાના છે. તો આ માટે તમે ગયા લેક્ચરની અંદર જે એક્ટિવિટી આપણે લખેલી હતી રોબોટવાળી, તે તમને આવડવી જોઈએ. તો જોઈએ, જેઠાલાલ ઇઝ અ ડોક્ટર, પણ શું છે? ફોલ્સ. એટલે આ પહેલી એક્ટિવિટીની વાત કરવામાં આવેલી હતી. જે આપણે પહેલી એક્ટિવિટી જે ભણેલા હતા, તે પહેલી એક્ટિવિટીની અંદર જેઠાલાલ ડૉક્ટર હતા નહીં, પરંતુ કોણ હતા? ચીમનલાલ. ઓકે, આગળ બીજું, કુકુ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ, તો શું છે? ટ્રુ. ત્રીજું, શંકર હેઝ અ બિગ મોસ્ટાચ. મોસ્ટાચ એટલે મૂછ, તો શંકરને મૂછ હતી તો નહોતી, તો શું છે? ફોલ્સ. કોને હતી? શિવને. ચોથું, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. ટ્રુ. પાંચમું, શંકર ઇઝ અ ગુડ કુક, એટલે શું કહે છે? શંકર એક સારો રસોઈયો પણ હતો, તો શું છે? ટ્રુ. આગળ, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, તો શું આવશે એમાં? ફોલ્સ. પણ કોણ આવતું હતું? આવ્યો છઠ્ઠા ટ્રુ ફોલ્સ અંદર, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, તો શું છે? ફોલ્સ. સાતમું, શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ, તો એમાં પણ શું આવશે? ફોલ્સ. અહીંયા જવાબ લખવાનો બાકી છે, પણ એમાં આવશે ફોલ્સ. આગળ નીચે જોઈએ, આઠમું, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, તો શું આવશે? ટ્રુ. નવમું, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. ફોલ્સ. શંકર જશે નહીં. આગળ, શંકર ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો શું આવશે? ટ્રુ. 11મું, શિવ ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ ગુડ સિંગર, તો શું આવશે? ફોલ્સ. 12મું, શંકર વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. ફોલ્સ. 13મું, શંકર ઇઝ લાઇક અ લાઇવિંગ એન્સાઇક્લોપીડિયા, શું આવશે? ટ્રુ. આગળ, શિવ ઇઝ અ રોબોટ. ફોલ્સ. શિવ રોબોટ હતો અને પણ કોણ હતો? શંકર હતો. એટલે આગળ, શંકર સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. ટ્રુ. યુઝ્યુઅલી શિવ એન્ડ શંકર પ્લે ક્રિકેટ. ફોલ્સ. સોરી, ટ્રુ. આમ તો ફોલ્સ જ આવશે. યુઝ્યુઅલીમાં તો ચેસ રમતા હતા, એટલે શું આવશે? ફોલ્સ. ઓકે, તો આ રીતે એમાં ટ્રુ ફોલ્સના જે વાક્ય છે તમારે સ્વાધ્યાય પોથીની અંદર કમ્પ્લીટ કરીને બતાવવાના છે. તો આગળ જોઈએ પછીની એક્ટિવિટી નંબર શું આપેલું છે, તો જુઓ. એક્ટિવિટી 6.2. આ વિધાનો જેવા અર્થવાળા વાક્યો શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. તો પહેલું એક્ઝામ્પલ જુઓ, શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. તો આપણે શું લખવાનું છે? હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. એટલે મતલબમાં જે રીતનું વાક્યમાં આપેલું છે તે રીતે લખવાનું. ઉપરનું વાક્ય સ્વાધ્યાય પોથીમાંથી આપેલું છે, નીચેનું આપણે જે એક્ટિવિટી ભણેલા છીએ તેમાંથી શોધીને લખવાનું છે. તો તેથી કોઈ દિવસ ટ્રાફિકના નિયમોનો તોડતો હતો નહીં. બીજું, શંકર કેન કુક ગુડ ફૂડ. તો શંકર ઇઝ અ ગુડ કુક. મતલબમાં તમારે આ વાક્ય એવું કહેવા ઈચ્છે છે, ઉપરના જે વાક્ય છે તે સ્વાધ્યાય પોથીવાળે આપેલા છે, નીચેના વાક્ય આપણે જે સ્ટોરી ભણી ગઈ શિવ અને શંકર વડે એક રોબોટવાળી, તેમાંથી શોધીને જે આપેલું છે તેમ લખવાનું છે. એટલે શંકર ઇઝ અ ગુડ કુક. ઓકે, આગળ ત્રીજું જોઈએ, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. એટલે શું આવશે? શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે મોડો ઉઠતો નથી, તો તે શું કરતો છે? તે વહેલો ઉઠતો હોય છે, તે વહેલો ઉઠે છે. ચોથું, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. કાઇન્ડ એટલે દયાળુ. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એંગ્રી એટલે ગુસ્સે થવું. તે શું કહે છે? તે બાળકો પ્રત્યે ખૂબ જ દયાળુ હોય છે, પણ શું આવશે? તે બાળકો પ્રત્યે કોઈ દિવસ ગુસ્સો કરશે નહીં. પાંચમું, દેર ઇઝ નો અધર ક્રિકેટર લાઈક શંકર. એટલે શંકર જેવું ક્રિકેટર નથી, તો શું આવશે? શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. છઠ્ઠું, શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. પણ શું આવશે? શંકર ઇઝ લાઈક અ લાઇવિંગ એન્સાઇક્લોપીડિયા. આગળ, સાતમું, શિવ ટ્રાઇઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. તો ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. ઓકે,
મતલબ આ જે વાક્ય આપને ઉપરના આપેલા છે સવાલ તરીકે એ સ્વાધ્યાય પોથીવાળે આપેલા છે, નીચેના તમારે જાતે શોધીને એક્ટિવિટીમાંથી શોધીને લખવાના છે. 8મું, શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ. શંકર સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. ઓકે, આગળ. નંબર 7, રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ. એટલે સાચો શબ્દ આપેલા છે, 3 ઓપ્શન તમને આપેલા છે, એમાંથી જે આપણે એક્ટિવિટીમાંથી ભણી ગયા છે તે જોવાનું છે. તો જો પહેલું, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બીજું, શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઇઝ તો આવશે નહીં એટલે આ વાક્ય ખોટું. ઇઝ હોય તો ગેટિંગ હોવું જોઈએ. શિવ ગેટ્સ, પણ હી શી ઇટ પાછળ હંમેશા એસ અથવા ઈએસ લાગે, ગેટ નહીં આવે, પણ આમાં શું છે, ગેટ્સ અપ. ઓકે, એટલે પહેલો જવાબ સાચો. બીજું, શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, એટલે આ આવશે નહીં. ઉપરના પહેલું બીજું માં જોઈએ ફરક શું છે. તો જ્યારે પણ ડુ અથવા ડઝ નોટ, ડુ નોટ નકાર વાક્ય હોય ત્યારે મૂળ ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ રહી જાય છે. ટેક્સ નહીં આવે પણ શું આવશે, ટેક. ઓકે, આગળ. ત્રીજું, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. તો આ નહીં જ આવે કેમ કે ડુ છે, બહુવચનમાં ડઝ આવે. ઓકે, શિવ એન્ડ શંકર, સોરી, ડુ નોટ પ્લેઇંગ ક્રિકેટ, બહુવચનમાં ડુ જ આવશે. શિવ એન્ડ શંકર ડઝ નોટ આવશે નહીં કેમ કે હી સીટ હોય તો ડઝ આવે, પણ આ બહુવચન છે એટલે બીજું વાક્ય આવશે ને. પહેલું છેલ્લું વાક્યમાં ફરક જોઈએ. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ આઈએનજી લાગશે નહીં, એટલે ખાલી ઓનલી ફોર મૂળ ક્રિયા પદ. ચોથું જુઓ, ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ. બીજું, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ, એટલે બીજું આવશે, ઇટની ઇટ્સ આવશે, અને ત્રીજું તો આવવાનું જ નથી. આગળ, ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. ધે ગોનું ગો રહે, ડુ ગો આવશે એને, એટલે સીધો ઓપ્શન એ સિલેક્ટ કરી લેવાનો છે. રેડી, સમજ પડી ગઈ? આગળ એક આ ધ્યાન આપવાનું છે એક્ટિવિટી પર. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કૃષ્ણ ઇટ પોટેટોસ. અહીં તમને ઈટ આપેલું છે, ડઝ નોટ આપેલું છે, ને ઈટ આપેલું. ડઝ નોટ એટલે નકારમાં વાક્ય બનશે. કૃષ્ણ માટે અથવા સી જે લખો તે ચાલે. હી ડઝ નોટ ઈટ એગ્સ, મતલબમાં તમારે અહીંયા તમારી રીતે સ્વાધ્યાય પોથીની અંદર જવાબ આપવાનો છે. રેડી, આગળ જુઓ. They play chess sometime. Play does not play. They do not play table tennis. ઓકે, ઉપરનું જે ખાવાનું છે નીચે નકાર વાક્ય બનાવવાનું છે, બધી રીતે એમ જ કરવાનું છે. તો ચાલો જોઈએ. Shiv likes sweet dishes. Shiv likes sweet dishes. તો આપણે ત્યાં શું લખવાનું છે? Shiv does not like play spicy dishes. પ્લે આવશે ને ખોટું છે, ધ્યાન રાખજો. Shiv does not like spicy dishes. ચોથું, ચંદન રન્સ ઇન ધ ગાર્ડન. ડઝ તો રન્સ અને ડઝ રન, એ ડઝ નોટ લખવાનું છે. ઓકે, એ ડઝ નોટ રન ઓન ધ રોડ કેમ કે વચ્ચે નકાર આવી ગયું. ઉપરનું જુઓ, સ્ટુડન્ટ્સ રાઇટ અ સ્ટોરી. તો દે ડુ નોટ, જો ડુ નોટ આપેલું છે, રાઇટ એસે. લલિતા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. તો શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. સિંગ્સ અને ડઝ નોટ. ઓકે, આગળ. 7મું જુઓ, ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ ધ સ્કૂલ. ડુ નોટ ગો ટુ ધ સ્કૂલ, દે ગો ટુ ધ પિકનિક. 8મું 9મું જાતે બનાવવાનું છે. આજે 9મું વાક્ય છે મેં પહેલાંની જેમ સેમ બનાવેલું આપેલું છે. એક અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે, તમારે સાથે સુધારવાની છે. અહીંયા ડઝ નોટ લાઇક આવશે, પ્લે નીકળી જશે અને લાઇક સ્પાઇસી ડિશિસ, અને અહીંયા ડુ નોટ, અહીંયા નોટ લખવાનું એડ કરવાનું બાકી રહી ગયું છે, એટલે ખાસ ધ્યાન આપજો, તમારા માટે છે. આગળ, નીચેના વાક્ય નકાર વાક્યમાં ફેરવવાના છે. તો જોઈએ, પહેલું હકાર હશે તો ખબર પડી ગઈ. આગળ, તો વોઝ નોટ, પછી ડીડ નોટ, કેન નોટ, ડુ નોટ, ડઝ નોટ, એવું બધું આવશે. તો જો, મોના વોઝ કોલિંગ હર ફ્રેન્ડ શીતલ. તો મોના વોઝ નોટ કોલિંગ હર ફ્રેન્ડ શીતલ. બીજું, ધ પેસેન્જર આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ. ક્યુ એટલે હરોળમાં ઊભો રહેવું. તો ધ પેસેન્જર આર નોટ અથવા આરન્ટ જે લખો તે તમારા માટે નકાર વાક્ય સાવ સિમ્પલ છે, બધાને આવડે જ છે. ત્રીજું, વાણુ કલેક્ટેડ સી સેલ્સ. ડીડ નોટ, અને ડીડ નોટ ખબર કેમ પડી કેમ કે જો ભૂતકાળનું વાક્ય છે, ઈડી આપેલું છે, એટલે V2નું રૂપ હશે એટલે ભૂતકાળમાં વાક્ય ગયું, એટલે ડીડ નોટ. ટોમ થ્રુ, આ પણ ભૂતકાળ. થ્રોનું V2 છે, થ્રુ અ સ્ટોન એટ ધ ડોગ. થ્રુ એટલે પથ્થર મારવું. ડીડ નોટ થ્રો અ સ્ટોન એટ ધ ડોગ. આશા કેન સિંગ સોંગ્સ. તો આશા કાન્ટ સિંગ સોંગ્સ. આઈ ઇટ આઈસ્ક્રીમ યસ્ટરડે ઇવનિંગ. તો આઈ ડીડન્ટ ઇટ આઈસ્ક્રીમ
એટ કોનું V2 છે તો ઇટનું. ઓકે, આગળ આ તમારે તમારી રીતે જોવાનું છે. ટીક અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ. એક્શન છે ઓલવેઝ, નેવર ને સમટાઈમ. તમે જે ક્યારેક ક્યારેક કરતો એ જોવાનું છે, અને ઓલવેઝ કરતો હોય હંમેશા. નેવર એટલે ક્યારે ન કરતા હોય તે. ગેટ અપ અર્લી તો ઓલવેઝ. ટેક બાથ ઓલવેઝ. પ્રિપેર ટી અને ડ્રિંક ટી તો સમટાઈમ્સ. રીડ ન્યૂઝપેપર ઓલવેઝ. વોટર ધ પ્લાન્ટ્સ ઓલવેઝ એટલે કે છોડોને પાણી પાવું. ગો ટુ સ્કૂલ ઓલવેઝ. અટેન્ડ ક્લાસીસ ઓલવેઝ. આગળ એક્ટિવિટી 9.2 ઉદાહરણ પ્રમાણે આપેલ શબ્દોના આધાર વાક્ય બનાવવાનું છે. આઈ સિંગ સમટાઈમ, આઈ સિંગ ભજન્સ, બટ આઈ નેવર સિંગ ગઝલ્સ. તો આમાં પણ તમારી રીતે જાતે બનાવવાનું છે. રીડ ઉપર જોવાનું તો આઈ રીડ ન્યૂઝપેપર. પૂરું. ઈટ, આઈ ઈટ ચપાટી એન્ડ વેજીટેબલ્સ એવરી ડે. ત્રીજું છે ડ્રિંક, આઈ ડ્રિંક મિલ્ક એન્ડ ટી, જે તમને સારું લાગે તે. વોચ એટલે કે જોવું, નિહાળવું. આઈ વોચ ન્યૂઝ એન્ડ ટીવી. ડ્રાઈવ તો આઈ ડ્રાઈવ અ કાર, બાયસિકલ, બાઇક, જે તમને સારું લાગે તે. હવે એક્ટિવિટી 9.3 જોવો. નીચેના શબ્દોને સામાન્યથી શબ્દો સાથે જોડવાના છે. હાવેવર તેમ છતાં, બટ એટલે પરંતુ અથવા પણ. ડિક્લેરેશન અને સ્ટેટમેન્ટ. ત્રીજું રાઇટ અને કરેક્ટ. રાઇટ એટલે સાચું, કરેક્ટ એટલે સાચું. ઇન્સ્ક્રાઇબ એટલે લખવું, રાઇટ એટલે લખવું. બગ એટલે જંતુ, ઇન્સેક્ટ એટલે જંતુ, સ્કેચ એટલે ચિત્ર અને ડ્રો એટલે દોરવું. જે હોય તે એટલે મતલબમાં આપણે તમારી રીતે લખવાનું છે. આગળ જોઈએ એક્ટિવિટી 9.4. એમાં તો તમને ખબર જ છે શું કીધું છે. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરવાનો છે. એક્સરસાઇઝ, ડિસ્પેન્સરી, નેબર્સ, પછી એક્ટિવિટી, સાયન્ટિસ્ટ અને એક્સપેરિમેન્ટ. તો આગળ એક્ટિવિટી નંબર 10. આમાં જો શું કીધેલું છે. ધ એક્શન્સ ઓફ અ ડોક્ટર, પોલીસમેન એન્ડ ટીચર આર મિક્સડ અપ. એટલે એમ કીધું છે નીચેના જે વાક્ય આપેલા છે એમાંથી જે વાક્ય છે એ ડૉક્ટરના છે, પોલીસવાળાના છે અને શિક્ષકના છે. એ બધા મિક્સ થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. સેપરેટ એટલે અલગ કરવું. ધેમ ઇન ધ ટેબલ. અને ટેબલની જેમ તમારે અલગ અલગ કરવાનું છે. તો જોઈએ. કોટ ધ થીફ. ચોર પકડવાનું કામ કોનું હોય? પોલીસમેન. એટલે એમાં આવે છે ગીવ મેડિસિન. દવા કોણ આપશે? ડૉક્ટર. ટીચિસ વેરિયસ સબ્જેક્ટ્સ. અલગ અલગ વિષય ભણાવવાનું કોનું કાર્ય હોય છે? ટીચરનું. કંટ્રોલ ધ ટ્રાફિક તો પોલીસમેન. પ્લે વિથ સ્ટુડન્ટ તો ટીચર. ચેક ધ પેશન્ટ તો ડૉક્ટર. યુઝ ધ ડસ્ટર એન્ડ ચોક્સ તો ટીચર. એ લખવાનું બાકી છે, તમારે લખીને પૂર્ણ કરવાનું છે. યુઝ સ્ટેટેસ્કોપ. સ્ટેટેસ્કોપ એટલે ખબર છે ડૉક્ટર પાસે જે ગળામાં લટકાવેલું એ કહેવાય છે ડૉક્ટરમાં આવશે. આગળ યુઝ બટન એન્ડ રાઇફલ. તો એ શેમાં આવે છે? પોલીસમેનમાં. પ્રોટેક્ટ ધ પીપલ. લોકોનું રક્ષણ કરવું, સંરક્ષણ કરવું. કોના અંડરમાં આવે છે? તો પોલીસમેનને. ગીવ ઇન્જેક્શન તો ડૉક્ટર. રાઇટ વિથ બ્લેક બોર્ડ તો ટીચર. ઓકે, એટલે આ રીતે તમારે જોવાનું છે. હવે આ ટૂંકમાં જ આપેલી છે એક્ટિવિટી 10.1. નીચે આપેલા વિગતોને આધારે સ્કૂલ રિસેસ ટાઈમ વિશે ટૂંકમાં લખો. પ્લે કબડ્ડી, પ્લે લંગડી, સિંગ લાઉડલી, ક્લાઇમ્બ ઓન ધ ટ્રીઝ, ગો હોમ, રીડ ન્યૂઝપેપર, રાઇટ હોમવર્ક, સર્વ અ મીલ, વોશ ધ ડિશેસ, વોટર ધ પ્લાન્ટ, ટોક વિથ વન અનધર, ક્લીન ધ પ્લેટફોર્મ, શાઉટ એન્ડ લાફ લાઉડલી. મતલબમાં તમને એમ કહેવાનું છે સ્કૂલ રિસેસનો ટાઈમ છે, એમાં તમે શું કરો છો અને જે રિસેસ પડે છે એ 15-20 મિનિટ જે પણ રિસેસ હોય એ સમયગાળા પર એ સમયનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો અથવા કરો છો. તો જોઈએ, સ્ટાર્ટ કરીએ. વેન ધ બિલ રિંગ્સ એટલે એમ કહે છે જ્યારે પણ બેલ વાગે છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ. રન આઉટ એટલે બહાર. ક્યાંથી? ક્લાસરૂમ. બધા જ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમથી બહાર આવી જાય છે, બહાર દોડી આવે છે. ફર્સ્ટ વી ઇટ અવર સ્નેક્સ. સૌપ્રથમ અમે બધા નાસ્તો કરીએ છીએ. આફ્ટર દેન વી પ્લે ગેમ્સ લાઇક કબડ્ડી, લંગડી, ખોખો, ક્રિકેટ એક્સેટ્રા. ત્યારબાદ અમે બધા ગેમ રમીએ છીએ જેવી કે કબડ્ડી છે, લંગડી છે, ખોખો છે, ક્રિકેટ વગેરે વગેરે. વી શાઉટ એન્ડ લાફ લાઉડલી. અહીં રહ્યું છેલ્લું વાક્ય. અને અમે બૂમાબૂમ અને જોરથી એટલે મોટા મોટી હસીએ છીએ. સમ બોયઝ એન્ડ ગર્લ્સ વોટર ધ પ્લાન્ટ ઇન અવર સ્કૂલ ગાર્ડન. શું કહે છે? અમુક છોકરાઓ અને છોકરીઓ સ્કૂલમાં રહેલા છોડવાને શું કરે છે? પાણી પાય છે. બાકીનું ઘણું બધું આમાં બાકી છે, તમારી રીતે જાતે બનાવીને લખવાનું છે. ઓકે, આગળ વિકલ્પ આવેલા છે. યુનિટની છેલ્લી અને એટલે કે આખરી લાસ્ટ એક્ટિવિટી. એક્ટિવિટી 10.2. નીચેના પ્રશ્નના જવાબ માટે સાચા વિકલ્પનો ક્રમમાં યોગ્ય લખવાનો છે. પહેલું, હુ એડવાઇઝડ ટુ જેઠાલાલ ગો ફોર અ વોક. તો ડૉક્ટર કોણ હતા? ચીમનલાલ એટલે કે એ. ખાલી જગ્યા ઇઝ અ સાયન્ટિસ્ટ. તો શિવ હતો કે શંકર? તો કોણ? તો શિવ. કે ભાઈ શંકર તો કોણ છે? રોબોટ. ત્રીજું, શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ ખાલી જગ્યા. તો શું હતું? રોબોટ. ડી.
ચોથું, ધ રોબોટ વિલ નેવર ખાલી ગયા વિથ ધ ચિલ્ડ્રન. બી શું છે? બી એંગ્રી. આગળ, શિવ એન્ડ શંકર રિટર્ન હોમ એટ ખાલી જગ્યા. બી 5:30 PM. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ખાલી જગ્યા તો શું આવતું હતું? ઈમેલ્સ. અને સાતમું, ધ સનરાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ તમારે પ્રોજેક્ટ વર્ક છે, જોઈ લો. ફિલ ઇન ધ ઇન્ફોર્મેશન ઓન ધ ટેબલ. આઈ એમ એટલે કે તમારું નામ છે, અહીંયા તમારા મમ્મીનું નામ, તમારા પપ્પાનું નામ, તમારા કઝિન એટલે કે ભાઈ બહેન હોય તે, આ તમારું બધાનું છે. આઈ રીડ ન્યૂઝપેપર ફ્રોમ એટલાથી એટલા. સી રીડ્સ જે વાંચતા હોય તે, આ જે વાંચતા હોય તે. આ કંઈ પરીક્ષામાં પૂછવાનું નથી એટલે તમને સમજાવવામાં આવેલું નથી. એટલે બીજી વસ્તુ એક યાદ રાખવાની છે, અહીં આપણે યુનિટ 3 પૂરેપૂરા કમ્પ્લીટ થાય છે. આવતા લેક્ચરની અંદર યુનિટ નંબર 4 ક્વેશ્ચન ઓફ યસ નો, યસ નો, યસ નો એટલે કે તમારે હાના હાનામાં જવાબ આપવાનો છે, એવું એક્ટિવિટીનું એટલે કે યુનિટ 4નું નેમ છે. એટલે કે બધા વિદ્યાર્થીઓને એક બીજી પણ અપીલ છે, યુનિટ 3 સુધી બધા વિદ્યાર્થીઓએ પોતપોતાની સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ પૂર્ણ હોવી જોઈએ. ઓકે, ધન્યવાદ.